લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણમાં શ્રાવણ માસ દરમિયાન એક અનોખી પહેલ જોવા મળી. શહેરની અંદર આવેલા રોટલિયા હનુમાન દાદાના પરિસરમાં રોટલીયેશ્વર મહાદેવના લિંગની સ્થાપના કરી રોટલીનો અભિષેક કરાયો છે. પવિત્ર શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે ભક્તો દૂધનો અભિષેક કરી બિલીપત્ર ચડાવી પૂજા અર્ચના કરે છે. ત્યારે પાટણ શહેરની અંદર એક અનોખી પહેલ શિવ ભક્તો તથા રોટલિયા હનુમાન દાદાના ભક્તો દ્વારા કરવામાં આવતા મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. ત્યારે વાત કરવામાં આવે તો લાંબા સમયથી પાટણ શહેરમાં એક હનુમાન દાદાનું મંદિર સ્થાપિત કરવામાં આવ્યું હતું, જેનું નામ રોટલિયા હનુમાન દાદા રાખવામાં આવ્યું હતું. ત્યારે મોટાભાગના હનુમાન દાદાના મંદિરે મલિદાનો પ્રસાદ ધરાવાય છે, પણ અહીં તો એક અનોખી પહેલ હતી, જેમાં આ દાદાને ફક્ત રોટલા કે રોટલીનો પ્રસાદ ધરાવાતો હતો અને એ પણ પ્રસાદ દરરોજ સાંજે અબોલ પશુઓની જમાડવામાં આવે છે. ત્યારે હવે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં દાદાના મંદિર ખાતે ભગવાન શિવની પૂજા અર્ચના કરવા ભક્તો દ્વારા રોટલીયેશ્વર મહાદેવના લિંગની સ્થાપના કરી તેમજ દરરોજ મહાદેવજીને પણ રોટલીનો અભિષેક કરાય છે અને સાંજ પડતા જ આ ધરાવેલ પ્રસાદ અબોલ પશુઓને જમાડવાનું પણ પુણ્ય દાદાના ભક્તો દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો ભગવાન રોટલીયેશ્વર મહાદેવના દર્શનાર્થે પધારી રહ્યા છે.